હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી ટેસ્ટી એવો નાસ્તો કે જે તમે એકવાર બનાવશો તો તમને વારે વારે બનાવવાનું મન થશે. આ માટે આપણે એક બાઉલમાં લગભગ 3 ચમચી જેટલો ચણાનો લોટ કે પછી બેસન લઈ લઈશું અને એમાં આપણે લગભગ 1 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. આપણે એમાં મસાલા કરી લઈએ તો આપણે એમાં થોડી અડધી ચમચી જેટલી હળદર, થોડી એવી હિંગ, 1 ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે એમાં ધાણા જીરુંનો પાવડર ઉમેરી લઈશું. આપણે એમાં અડધી ચમચી જેટલી લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું અને અડધી ચમચી જેટલો એમાં આપણે ગરમ મસાલો ઉમેરી લઈશું અને તમે અહીં લસણ ઉમેરી શકો. મેં અહીં મારી પાસે સૂકા લસણની લાલ ચટણી હતી તો તે એમાં ઉમેરી છે, તેનાથી આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં થોડો એવો ગોળ ઉમેરી લઈશું. મેં અહીં ગોળનો પાવડર ઉમેર્યો છે. તમે ખાંડ કાં તો ગોળ બંને કોઈ પણ વસ્તુ ઉમેરી શકો. મેં એમાં થોડા લીલા ધાણા ઉમેરી લીધા છે. હવે આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. આપણે એમાં થોડા લીંબુનો રસ ઉમેરી લઈશું. મારી પાસે એકદમ નાનું લીંબુ હતું તો જેથી મેં આખા લીંબુનો રસ ઉમેર્યો છે. લીંબુનો રસ અને ગોળ એ બેલેન્સ કરીને ઉમેરવું જેથી ટેસ્ટ ખૂબ સરસ આવે. આપણે હવે 1 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને પાણી ઉમેરી અને એનું આપણે એક થોડું ઘટ એવું બેટર તૈયાર કરીશું. બેટર બહુ ઢીલું નહીં કરી નાખવું, નહીં તો આપણે જ્યારે રોટલી પર એને સ્પ્રેડ કરશું તો એ બરાબર નહીં થાય. તો આપણું બેટર રેડી છે. તો હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. મારી પાસે અહીં સવારની લગભગ 4 રોટલી જેટલી બચી હતી. હવે આપણે એક રોટલી લઈ લઈશું અને એના પર ચમચીની મદદથી જે આપણે બેટર બનાવ્યું છે તે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. આપણે હવે નીચેનો પોર્શનને પકડી લઈ અને એને આપણે ગોળ ગોળ ફોલ્ડ કરતા જઈશું અને સારી રીતે એને એન્ડ ઉપર આપણે ચિપકાવી દઈશું જેથી કરીને આપણી રોટલી ખુલી ન જાય. આવી રીતે આપણે બધી જ રોટલીને તૈયાર કરી લઈશું. આપણે હવે એક ઢોકળાનું કુકર લઈ લઈશું અને એમાં થોડું પાણી અને લીંબુના છોટલા ઉમેરી દઈશું અને એના પર કાણાવાળી ટ્રે મૂકી અને એને આપણે થોડા તેલથી ગ્રીસ કરી લઈશું. આપણે એમાં તૈયાર કરેલી રોટલીઓને થોડી થોડી જગ્યા રાખી અને ગોઠવી દઈશું અને હવે એને બંધ કરી દઈશું. આપણે એને 15થી 20 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું. 15થી 20 મિનિટ પછી આપણે કુકરને ખોલીને જોઈશું અને આપણે ચપ્પુ કાં તો ટૂથપીકની મદદથી આપણે ચેક કરી લઈશું તો આપણું ચપ્પુ એકદમ ક્લીન આવે છે જેથી કરીને આપણી રોટલી બરાબર થઈ ગઈ છે. આપણે હવે એને એકદમ ઠંડા થવા દઈશું. આપણી રોટલી એકદમ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એમાંથી એક રોટલી લઈ અને એના આપણે આવી રીતે કટ કરી લઈશું. મેં બધી જ રોટલીઓને આવી રીતે કટ કરી અને તૈયાર કરી લીધી છે. આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું અને તેલ મીડિયમ ગરમ થાય એટલે આપણે એમાં કટ કરેલા પીસને મૂકી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. આપણે તળાઈ જાય એટલે કિચન ટોવેલ ઉપર એને કળી લઈશું જેથી કરીને વધારાનું તેલ એમાં શોષાઈ જાય. તો રેડી છે આપણી વધેલી રોટલીમાંથી એક સરસ એવો નાસ્તો કે તમે જમવામાં એને ફરસાણ તરીકે પણ ખાઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.